વેસ્ટમાં આગ ભભૂકી, સદભાગ્યે કોઈ જાનહાનિ નહીં. રાજકોટના ગેમ ઝોનમાં આગના તાંડવની સ્મૃતિ હજી માનસપટ પર જીવંત છે. ત્યાં ભરૂચ જિલ્લામાં પણ આગના છમકલા ચાલુ રહ્યા છે. અંકલેશ્વરના બાકરોલ ગામ ખાતે નેશનલ હાઈવે નંબર 38ને અડીને બાકરોલ બ્રિજ નજીક ખુલ્લા પ્લોટમાં રહેલા ફાઇબર વેસ્ટ સહિતના કચરામાં આગ ભભૂકી ઉઠી હતી. જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આગ ભંગારના વિપુલ જથ્થામાં ફેલાઈ ગઈ હતી. પાનોલી ફાયરમાં જાણ કરતા ફાયર ટેન્ડર સાથે લશ્કરો ઘટના સ્થળ પર ધસી આવ્યા હતા અને 30 મિનિટ સુધી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગ કુદરતી રીતે લાગી કે માનવ સર્જિત હતી તે તપાસનો વિષય બન્યો હતો. રિપોર્ટ બાય કેતન મહેતા, ભરૂચ.